પાટણમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવાર અને વનરક્ષક ભરતીના ઉમેદવારો ટીબી 3 રસ્તા ખાતે એકત્રિત થઈ રેલી યોજી તાજેતરમાં મંડળ દ્વારા વનરક્ષકની પરીક્ષાનું જાહેર કરેલ પરિણામ સામે વિરોધ વ્યક્ત કરી સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। માંગ નહીં પૂરી થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા। પાટણ કલેક્ટર કચેરી ખાતે વિદ્યાર્થી સંગઠન અને સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવાર અને વનરક્ષક પરીક્ષા આપનાર ઉમેદવારો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવતી પરીક્ષાને લઈને અનેક પરીક્ષાઓમાં ગેરરીતિના આક્ષેપો ઉઠ્યા છે। આ પદ્ધતિને લઈને તેમણે ખામી દર્શાવતા કહ્યું હતું કે ટીસીએસ કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાક્ટ ધોરણે કામ અપાય છે તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ હોતો નથી, જેથી જે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતરની ભૂલો જોવા મળે છે। ખાસ કરીને ફોરેસ્ટના દરેક ઉમેદવારની માંગણી છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલા વાસ્તવિક માર્ક્સ કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ કર્યા બાદ કોના કેટલા માર્ક્સ ઉમેરવામાં આવ્યા, કેટલા માર્ક્સ ઉમેદવારને આવ્યા, દરેક માહિતી કેટેગરી વાઇઝ અને માર્ક વાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવે। એસએસજી, સીજીએલ, આઈબીપીએસ, આરઆરબી, ગુજરાતની પોલીસ ભરતી બોર્ડ તમામ માહિતી સાથે મેરિટ યાદી પ્રસિદ્ધ કરે છે, તો ગૌણ સેવા શા માટે ન કરે? સીબીઆરટી પરીક્ષા દરમિયાન અગણિત વાર ટેકનિકલ ખામીના કારણે આવેલ છે અને જેથી ઉમેદવારને સમયનું નુકસાન જ થાય છે, પરંતુ તેની સાથે ઉમેદવારને ટેકનિકલ ખામીના કારણે મોરલ પણ ડાઉન થઈ જતું હોય છે અને નિરાશ થઈ જતા હોય છે, જેથી નિયત કરેલ સમયમાં દરેક પ્રશ્નને ન્યાય નથી આપી શકાતો અને દરેક ઉમેદવારનું માનવું છે કે સિંગલ પેપર પરીક્ષા જે બધા માટે સમાન તક અને સમાન અવસરની હોઈ શકે છે। હા, અમે પણ માનીએ છીએ કે સિંગલ પેપર પ્રસિદ્ધમાં ઘણા છીંડા હોઈ શકે છે, પરંતુ ભૂતકાળમાં થયેલ છબરડામાંથી બોધપાઠ લઈને આ છીંડા પૂરી ફૂલપ્રૂફ સિસ્ટમ વિકસાવી શકાય। જો જીપીએસસી પોલીસ ભરતી બોર્ડ જેવી સંસ્થા ઓફલાઈન મોડ પરથી પરીક્ષા લેવાનો આગ્રહ રાખતી હોય તો ગૌણ સેવા શું કામ માટે ઓફલાઈન મોડથી પરીક્ષા ન લઈ શકે? અને અમે આ આવેદનનો માધ્યમથી દરેક વિદ્યાર્થી વતી વિનંતી કરીએ છીએ કે આ સીબીઆરટી પદ્ધતિ દ્વારા દૂર કરવામાં આવે, કેમ કે આ પ્રયોગ ખૂબ નિષ્ફળ સાબિત થયો છે અને આ પદ્ધતિનો ભોગ સૌથી વધારે મહેનતુ વિદ્યાર્થી બન્યા છે। માટે દરેક ઉમેદવારને સમાન અવસર મળે તે માટે જીપીએસસી અને પોલીસ ભરતી બોર્ડની જેમ ઓફલાઈન મોડથી પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેમ વિદ્યાર્થી સંગઠનો દ્વારા જણાવ્યું હતું। સરકાર દ્વારા આ ફોરેસ્ટની એક્ઝામ લેવામાં આવી, એ પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓને નોર્મલાઇઝેશન પ્રક્રિયામાં ખાસો બધો ડિફરન્સ જોવા મળે છે। અમુક એવા વિદ્યાર્થીઓ છે કે જેને માર્ક્સ સાવ ઓછા છે છતાંય નામ છે, અમારા જેવાને 150 માર્ક્સ છે છતાંય નામ નથી। તો નોર્મલાઇઝેશન પ્રક્રિયા અમને કઈ રીતની કરી છે અને નોર્મલાઇઝેશનમાં જે માર્ક્સ છે એમાં નોર્મલાઇઝેશન પછી કેટલા માર્ક્સ ઉમેરાણા અને જે ટોટલ માર્ક્સ કેટલા છે એ જાણવા માટે અમે તમામ વિદ્યાર્થીઓ અહીંયા ભેગા થયા છીએ। અને આ જે રીતના છબરડા થયા છે પરીક્ષામાં, જેનું નામ નથી, 140, 150 માર્ક્સ છતાંય અને 120 વાળા કે જે અમારું નામ છે, તો નોર્મલાઇઝેશન અમને કઈ રીતનું કર્યું, નોર્મલાઇઝેશન પહેલા કેટલા માર્ક્સ હતા, એના પછી નોર્મલાઇઝેશનમાં કેટલા માર્ક્સ ઉમેરાયા, એ સાથેની અમારે કમ્પ્લીટ રજૂઆત માટે જ અમે અહીંયા આવ્યા છીએ। અને જો આ રજૂઆત અમારી સાંભળવામાં નહીં આવે તો અમે અહીંયા તમામ વિદ્યાર્થીઓ જે ફોરેસ્ટની છેલ્લા 5 મહિનાથી તૈયારી કરે છે દોડવાની, 80, 84, 85 કિલો વજન અમે 10 કિલો વજન ઘટાડી છે 4 મહિના માટે દોડીને 10 કિલો 12 કિલો, અને હવે એમ કે છે કે તમારું નામ નથી, અમારું નામ નથી, અમે 8 ગણા પાસ કર્યા, સીધા નામ મૂકી દીધા છે। નોર્મલાઇઝેશનમાં કઈ રીતના માર્ક્સ આવ્યા, શું આવ્યું, કશું મૂક્યા વગર જ અમે બધા જ વિદ્યાર્થીઓ હવે એવું રજૂઆત કરીએ છીએ કે જો સોમવાર સુધી કે 4 દિવસની અંદર 3-4 દિવસની અંદર પારદર્શકતા નહીં આવે તો પાટણથી અમે દોડતા ગાંધીનગર જઈશું અને તમામ વિદ્યાર્થીઓ જે ફોરેસ્ટની તૈયારી કરે છે અમને સાથે લઈને અમે દોડતા અહીંથી ગાંધીનગર સુધી જઈશું, સરકારને રજૂઆત કરીશું કે અમારી વેદના શું છે।